અરે સાંભળો છો? અરે કહું છું, તમે સાંભળો છો? ઓહો, અરે આ આવ્યો. તમારા માટે ઉકાળો કરવા ગયો હતો. હવે હવે મારામાં જીવ નથી રહ્યો. કહું છું, આપણા સમીરને બોલાવો ને. સમીરને બોલાવો ને. ક્યાં છે સમીર? સમીર? આપણો સમીર? અરે ગાંડી, 10 દિવસથી તો મેં એનું મોઢું નથી જોયું. ક્યાં ફરે છે, શું કરે છે, કાંઈ ખબર નથી પડતી. સમીર શું કરે છે, કાંઈ ખબર નથી પડતી. મારો જીવ ખૂબ જ મૂંઝાય છે. મને કશું દેખાતું નથી. અરે ધીરજ રાખ, સૌ સારા વાના થઈ જશે. અરે ગાંડી, હજી તો આપણે હરિદ્વાર ફરવા જવાનું છે. અરે અરે આ શું થયું? સાંભળો, અરે શું થયું તમને? અરે અરે ઓ શ્યામલાલ, ઓ શ્યામલાલ, શ્યામલાલ. કેમ? શું થયું કીર્તિલાલ? શું થયું? શ્યામલાલ દોસ્ત, હજુ તો આ તારા ભાભી. કીર્તિલાલ, હું હમણાં જાઉં છું. શું થઈ ગયું? લે દોસ્ત, આ ગંગાજળ ભાભીના મોંમાં. હવે હરિનું નામ લે ભાઈ, હરિનું નામ લે. તારા લેણ દેણ પૂરા થયા ભાઈ, તારા લેણ પૂરા થયા. અરે તમે આમ એકલા વાટ પકડી. હવે હું એકલો જીવીને શું કરીશ? જીવવું પડે ભાઈ, જીવવું પડે ભાઈ, જીવવું પડે. ભગવાનની લીલા ન્યારી છે. અરે દોસ્ત, ભગવાને અમારી જોડીને ખંડિત કરી નાખી. આ ઉંમરે હવે હું એકલો કેમ જીવીશ ભાઈ? ધીરજ રાખ દોસ્ત, ધીરજ રાખ. ભગવાનનું નામ લે, ભાભીના આત્માને શાંતિ મળે.
હવે આપણે હરિનું નામ લેવાનું છે ભાઈ. હરિનું નામ લે, હરિનું નામ લે. જો દોસ્ત, હવે મારે આગળની વિધિની તૈયારી કરવાની છે, માટે તું સગાને જાણ કરી. હું આપણા મિત્રોને જાણ કરું છું ભાઈ. આમ દુલારું દાંપત્ય જ્યારે ખંડિત થાય છે ત્યારે બેમાંથી એક પાત્રની મનોદશા મનોસ્થિતિ ખૂબ જ દયનીય બની હોય છે. 30, 35, 35 કે 50 વર્ષ સુધી, અરે લગ્ન જીવનની પણ 50મી વર્ષગાંઠ ઊંચવીને પરિવાર આનંદિત રહેતો હોય છે. જેનો જન્મ થાય છે એનું મૃત્યુ નિશ્ચિત જ હોય છે, પરંતુ એ મૃત્યુ બીજી વ્યક્તિને કઈ રીતે મુશ્કેલીમાં મૂકે છે, બીજી વ્યક્તિ માટે કેટલું પીડાદાયક બની રહે છે, એવા પણ દાખલા આ સમાજમાં આપણને જોવા મળે છે. આખી રાત ઉધરસ ખાધી છે ને તમે કહો છો કે ઓલ રાઈટ છે? હા જી, ઉધરસમાં કંઈ ખાસ દમ નહોતો. એ દમ નહોતો? અરે આખી રાત ડોસાએ મને ઊંઘવા દીધો નથી. મને એમ થયું કે ડોસાની સ્ટીક ઉડી. અત્યારે તમારા ફાધરનું ગળું ચોખ્ખું થઈ ગયું છે, ફેફસાની કન્ડિશન ઉલટાની સુધરી છે. એ તો હવે બગડશે ક્યારે? તમારા ફાધર મરતા સુધી બગડશે નહીં, એની હું તમને ગેરંટી આપું છું. અરે બગડશે નહીં તો મરશે ક્યારે? મરે એવું લાગતું જ નથી. અરે શું કહો છો ડોક્ટર? મારા ફાધરને 80 વર્ષ થયા, શું આટલા વર્ષ પછી પણ જીવે એવી આશા છે? અત્યારે તો તાજા માણસ જેવા લાગે છે. એનામાં કાંઈ કરતા કાંઈ રોગ નથી? ના, રેગ્યુલર રોગ નથી, પણ તમારે શી ઉતાવળ છે? ઓ ડોક્ટર, 80 વર્ષના થયા, એની ઉંમરના એના બધા મિત્રો સ્વર્ગમાં પલાયન કરી ગયા, પણ આ તો અહીં ઓવર ટાઈમ ભરતા હોય એમ ચીટકીને જ રહ્યા છે. જુઓ, ડોસા પાસે 1 કરોડ રૂપિયા છે. ડોસો મરે તો મને 1 કરોડ રૂપિયા મળે. તમે કહો ક્યાં સુધી જીવશે? હજી 5 વર્ષ તો પોતા પડે એમ લાગતું નથી. ઓ માય ગોડ, ડોસા સ્વર્ગમાં જવા વગર કારણે અટકીને બેઠા છે. છોકરો ઉંમર લાયક થાય એટલે એને ઉપડી જવું જોઈએ. પરંતુ તમને પૈસા વાપરવા આપે છે ને? અરે ડોસો માં કંજૂસ છે, કંજૂસ. એમ? મને જેટલા પૈસા વાપરવા આપે છે એનાથી બમણી ગાળો દે છે. ઓહો. હું 4 જોડી નવી બનાવું તો એમાંથી 2 જોડી એ પહેરી લે છે. ઓહો. હું જો ગુસ્સાથી જોઉં છું તો એ મને સંભળાવે છે કે પૈસા તો તારા બાપે ખર્ચ્યા છે ને. ડોક્ટર, હા પ્લીઝ તમે અહીં બેસો. હા હા 2 મિનિટ. હા. ડોસાને મરી જવાની સખત જરૂર છે. હું એનો પુત્ર છું, મારે એનું મૃત્યુ ઈચ્છવું ન જોઈએ, પરંતુ પછી જીવવાની એ કાંઈક લિમિટ હોવી જોઈએ ને. હું રીટા નામની એક સુંદર છોકરીના પ્રેમમાં પડ્યો છું. ઓહો. એમાં કાંઈ મેં મારા બાપનો ગુનો નથી કર્યો. તો તમે ભડાકો કરો, પરણી જાઓ. તમારા ડોસા પણ પરણ્યા જ હતા ને, એ નહોતા પરણ્યા? હવે તમે શી વાત કરો છો ડોક્ટર? એ તો પરણ્યા જ હોય ને. સોરી, ડોસા શું તમને પરણવા માટે આ બ્રેક મારે છે? રીટાનો બાપ થોડા કરજમાં છે. 1 લાખ રૂપિયાનું કરજ છે. રીટા એમ કહે છે કે મારા પિતાનું 1 લાખનું કરજ ભરી દો તો તમને પરણી જાઉં. ડોક્ટર, તમે જ કહો, આ કેવડી મોટી મુસીબત છે? બદલાવી નાખો. કહું છું કે બદલાવી નાખો. શું બદલાવી નાખું? મારા પિતાને બદલાવી નાખું? નહીં નહીં નહીં,
હું તમારા પિતાને બદલાવી નાખું એમ નથી કહેતો. તમે મુસીબત બદલાવી નાખો. ચેન્જ યોર મુસીબત. એટલે તમે પ્રેમિકા બદલી નાખો. 1 લાખ ભરવા પડે એવી પ્રેમિકાને પસંદ કરવા કરતા માત્ર ઇડલી સંભાર ખાઈને રાજી થઈ જાય એવી નો ડિમાન્ડ વાળી છોકરીને પરણી જાઓ. એ વોટ ડુ યુ મીન ડોક્ટર? તમે વિશુદ્ધ પ્રણય ભાવનામાં સમજો છો કે નથી સમજતા? તમે મને ઉશ્કેરી મૂક્યો. હું તમારા ચશ્મા ફોડી નાખીશ. મારા ચશ્મા કાચ વગરના જ છે. આજે જ કાચ નીકળી ગયા છે. એ કાચ નીકળી ગયા છે તો પહેર્યા છે શું કામ? મેં જાણ્યું કે કદાચ નહીં દેખાય તો શું થશે એટલે મેં પહેરી લીધા. એ તમારા જેવા ડોક્ટરના હાથે મારો બાપ મરી જવો જોઈએ, છતાં કેમ નથી મરતો તે એક સવાલ છે. હા ડોક્ટર, મારી વાત ચાલુ રાખું છું. રીટાને હું મારા ડોસા પાસે લાવ્યો. હા, રીટા જેવી પરફેક્ટ પ્રેમિકા બતાવી. મેં ડોસાને કહ્યું કે હું આ રીટા સાથે લગ્ન કરીશ. મારા ડોસા બોલ્યા કે નો ઓબ્જેક્શન. વેરી ગુડ. પણ મેં જ્યારે 1 લાખ ચૂકવવાની વાત કરી ત્યારે એનો પીતો ખસી ગયો. ઓહ, માથા ઉપરથી ટોપી ખસી ગઈ, ઓહ, પગમાંથી ચંપલ ખસી ગયા, હા, નાક ઉપરથી ચશ્મા ખસી ગયા ઓહો, ને એણે મારું કરડું ખાવું બોલી આવેશમાં ઊંધા ફરી ઊંધી ગાળો દીધી. ગાળો. એ હશે હશે. એમાં તમારા બાપનું કઈ ગયું નથી. પણ મારા લગ્નનું શું? હા, આવી રીતે જીવવાથી એને કઈ મળવામાં મજા નહીં આવે હો. ગઈ રાત્રે એને જોરથી ઉધરસ ઉપડી ત્યારે મને થયું કે 100% ડોસો હવે જશે. પણ ઓહ ડોક્ટર, હા, એના હાડકાઈ કેવા છે! એ ભૂક્કોય થતો નથી. મજબૂત છે. ભૂકો થઈ જાય એવા નથી. અને હૃદય માત્ર હાલતું જ નથી, બરાબર કામ આપે છે. એટલે એવું બરાબર ફિટ થઈ ગયું છે કે 100 વર્ષ સુધી કઈ કમ્પ્લેન કરવી ન પડે. અને લોહી? ઓહો, લોહી તો ઓવરફ્લો છે. લોહી તો ઘણું જ છે. ઓ માય ગોડ! આવો માણસ ક્યાં સુધી જીવી શકે? એ માણસ તો ગમે ત્યારે ફેલ થઈ જાય પણ મરે નહીં ત્યાં સુધી ધમપછાડા માર્યા જ કરે, માર્યા જ કરે. મુસીબત છે ડોક્ટર. મને પૈસા મળે તેવી મેં એક યોજના કરી છે. હા, હું એના દીકરા તરીકે કાયમ માટે છૂટો થવા માંગુ છું. બરાબર. ડોસાની ઈચ્છા હશે તો હું મારી જગ્યાએ એને એક બીજા દીકરો આપીશ. એમ થશે તો એને મારા કરતા મોટી ઉંમરનો દીકરો મળશે. હા, વળી એ પરણેલો પણ હશે. કદાચ એને 3-4 છોકરા પણ હશે હો. શું 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 તમે શું બોલો છો? હું મારા બાપને વેચવા માંગુ છું. તમારા બાપને તમે વેચવા માંગો છો? કોને? કોને? બીજા માણસને. મારું ભેજું કામ કરતું નથી. કાં તો તમે ગાંડા છો અને કાં તો હું ગાંડો થઈ ગયો છું. ડોસાને વેચવાથી તમને પૈસા મળશે? ઓફકોર્સ, ચોક્કસ. ઓફકોર્સ. તમે મારી પલ્સ જુઓ. ધબકારા બરાબર ચાલે છે કે બંધ છે? બોધું પડેલું લાગે છે? બંધ છે. તમે આશ્ચર્યમાં પડી ગયા છો ડોક્ટર. મારે 3-4 શ્રીમંત મિત્રો છે. હા, મેં એ બધાને કહ્યું કે મારા ડોસા પાસે 1 કરોડ રૂપિયા છે. હું ડોસાનો એક જ વારસદાર છું. મારા નામનું વ્હીલ છે. પણ ડોસો મરે ત્યારે જ 1 કરોડ રૂપિયા મળી શકે. બરાબર. મેં એ મિત્રને કહ્યું કે હું ડોસાનો દીકરો નથી એવું લખી આપવા માટે તૈયાર છું. હું
એ મિત્રોને ભેગા કરી ડોસાની હરાજી કરીશ. ડોસો જે ભાવે વેચાય તે ભાવે વેચી નાખીશ. પછી જે મિત્ર ડોસાને ખરીદી ને એનો દીકરો થશે તેને 1 કરોડ રૂપિયા મળશે ને ડોસાની આ પ્રોપર્ટી પણ મળશે. બરાબર. પાકો દસ્તાવેજ થશે. હા. ડોસાની હરાજીમાંથી મને જે પૈસા મળશે તેમાંથી હું રીટાના બાપનું કરજ ચૂકવી દઈશ બરાબર બરાબર. ને રીટા સાથે લગ્ન હા કરીશ. બરાબર. ત્યાર પછી જો ડોસાની મરજી હશે તો એ દીકરો અહીં એની સાથે રહેશે. હા. નહીતર કરોડ રૂપિયા પકવવા માટે ડોસો મરે ત્યાં સુધી બહાર રહીને રાહ જોશે. પણ મેં આવું વેચાણ કઈ સાંભળ્યું નથી હો. આવું તમે ન સાંભળ્યું હોય એટલે આવું ન જ બને એવું કાંઈ નથી. બને બને. એ ડોસો તો વર્ષોના વર્ષો સુધી જીવે. અમારે ક્યાં સુધી રાહ જોવી? ડોક્ટર તમે અહીં જ રહેજો. હા. હમણાં મારા મિત્રો આવશે. તમારે એમ કેવું કે મેં ડોસાની તબિયત જોઈ છે. બરાબર. ડોસો દિવસ કાઢે તેમ નથી. બસ મને આટલી મદદ કરશો તો હું તમને 10,000 રૂપિયા આપીશ. પણ ડોસો આ તમારી યોજના સ્વીકારી દીકરાને ટ્રાન્સફર કરશે? હવે એમાં એના બાપનું જાય છે શું? એને તો પછી મરે ત્યારે પૈસા આપવાના છે ને. સમીર, ઓ સમીર, અરે નરેશ, આવ બેસ. કેમ છે સમીર? મજામાં? સમીર, તારા પપ્પાને શું થયું? તે મને ફોનમાં કહ્યું હતું કે ડોસા ખૂબ ચડી છે. ડોસો જીવે તેમ લાગતું નથી. તો હવે એની પોઝિશન શી છે? આ ડોક્ટર કહે છે કે હજી 2-3 વર્ષ જીવશે. ઓહો, આઈ સી. 2-3 વર્ષ? અરે 80 વર્ષનો ડોસો વધુમાં વધુ 5 વર્ષ ખેંચી શકે. અને આવો જ કરાર મેં એક વિધવા બાઈનો કર્યો હતો. તે એકલી જ હતી. તેની પાસે 10 લાખ રૂપિયા હતા. તેનો એક ને એક દીકરો મારી પાસેથી હરાજીમાં 1 લાખ રૂપિયા લઈ ગયો અને વિધવાને છોકરો છૂટો થઈ ગયો અને વારસદાર તરીકે આ બધા ગોઠવાયા. પણ તને કહું સમીર કે 6 મહિનામાં આ વિધવા ભાઈ ફટાક તરી ગઈ, મરી ગઈ અને મને 10 લાખ રૂપિયા મળી ગયા. અને એના કપડા પણ તને મળ્યા હશે ને? મળ્યું. કપડા લત્તા મળ્યા, માલ મત્તા મળ્યા, બધું જ મળી ગયું. પણ ડોક્ટર, આ સમીરના ફાધર વિશે તમારો શું મત છે? હવે ક્યારે ઓફ થશે? એ આ ઓફ થવાની લાઈન જ છે. એ ડોક્ટર બરોબર. આઈ સી. ડોસા 2-3 વર્ષથી વધારે જીવે એમ છે જ નહીં. ઓહો. કારણ કે હાઈટ વધતી જાય છે, નાક ઊંડું ઉતરતું જાય છે, કપાળ ઉપસતું જાય છે ને માથું જામતું જાય છે ને રાત્રે યમરાજાની ભંગાર ગઝલ ગાય છે. એટલે મને 2-3 વર્ષથી વધારે આયુષ્ય હોય એમ લાગતું નથી. આર યુ શ્યોર ડોક્ટર? ડબલ શ્યોર. એ મરી જશે એની હું તમને ગેરંટી આપું છું. ત્યારે તો સમીર, હરાજીમાં તારા ડોસાને હું જ ઉપાડીશ. પછી 2-5 લાખ આમ કે 2-5 લાખ તેમ. મારી હરાજી કોણ કરવાનું છે? સમીર, આ બધું શું છે? તારે બાપ વેચવો છે? સમીર, આ તારા પિતા છે? હા, બરાબર જોઈ લે.
ઓહો, ઉંમર તો ઓવર થઈ ગઈ છે હો. પણ તું આખે આખો છે કોણ? હું નરેશ છું અને તમારી હરાજી થવાની છે. હે હે મારી હરાજી? હું ફર્નિચર છું, તાંબા પિત્તળના વાસણનો ભંગાર છું. ના ના, બનતા સુધી તો તમારી ખરીદી હું જ કરીશ. અરે તું શું બોલે છે ને હું શું સાંભળું છું? ડોક્ટર, એ ડોક્ટર, હા, આ શું બોલે છે? તમારી હરાજી થશે એમ. આખે આખી? હા, તમારા વેચાણમાંથી જે પૈસા ઉપજશે તે તમારો દીકરો લઈ જશે. પણ મારું વેચાણ? હું શું હરીશચંદ્ર છું? અરે હાફૂસ કેરીનો ટોપલો છું? અરે તમે બધાય ગાંડા થઈ ગયા છો, તમે ગાંડા થઈ ગયા છો. અરે તમે બહુ ઉગ્ર થશો તો તમારી બહુ સારી કિંમત નહીં ઉપજે હો. અને તમારા દીકરા સમીરને ખોટ જશે, ખોટ. ઓહો, મારું માથું ભમી ગયું છે. 2 મિનિટમાં મારી બુદ્ધિની બચત ખલાસ થઈ ગઈ છે. ડોક્ટર, એ ડોક્ટર, એ ડોક્ટર, મારા ધડ ઉપર માથું છે કે નથી? અરે તમે ગભરાવ નહીં, તમારા માથા નીચે તમારું ધડ બરાબર છે. કદાચ તમે મારા ફાધર થશો. ફાધર? હા, હું તારો ફાધર થઈશ? જરૂર મારા ફાધર થશો. તું મારો દીકરો થઈશ? ચોક્કસ અર્ધ કાયદેસર થઈશ. તે તારા પિતાને કોઈ ઉપાડી ગયું છે? એમનું અવસાન થઈ ગયું છે. તો મરણ વખતે એની છેલ્લી ઈચ્છા શી હતી? ડોક્ટર બદલાવાની. તો મારી છેલ્લી ઈચ્છા આ દીકરો બદલવાની નથી. એમાં તમારું કઈ ન ઉપજે વડીલ. તો આ છોકરો મારું સેલ કરશે? જુઓ, તમારી પાસે 1 કરોડ રૂપિયા છે અને તમે ટાઈમસર મળતા નથી. રૂપિયાની જરૂરિયાત માટે એ સેલ કરશે. મારું સેલ? આવા સેલ તો હવે થવાના જ છે. આ પણ એક બિઝનેસ છે, બિઝનેસ. તે આ છોકરો મારું પણ બિઝનેસ કરી નાખશે. અરે એમાંથી એને મળશે શું? એ તો તમારી હરાજીમાં ભાવ બોલવા પર આધાર છે. જો મારી પાસે 1 કરોડ રૂપિયા છે ને વધારામાં આ બંગલો, મોટું ફર્નિચર અને મીડિયમ સાઈઝનો હું છું. અરે પણ તમારા પુત્રને 1 લાખ રૂપિયાની જરૂર છે અને એ રીટા નામની સુંદર છોકરીના પ્રેમમાં પડ્યો છે. એટલે એ મારું લીલામ કરીને લગ્ન કરશે? પ્રેમીઓનું તો ભાઈ ભલે પૂછું, તે ગમે ત્યારે ગમે તે કરી શકે. એને મુસીબત આવી હોવાથી રીટા છે ને એ ચીકુ જેવડા આંસુ પાડે છે, ચીકુ જેવડા. છોકરા, તે આ શું કર્યું? મેં તો એક સાહસ કર્યું છે બાપુજી. અત્યારે મારી ઉંમર સાહસ કરવા જેવડી છે. પણ ક્યુ સાહસ? એ તમારી હરાજી કરવાનું. ઓહો, એ ભગવાન! આમાં વારસદાર તરીકે તમારા દીકરાનું નામ બદલાશે. તમે મરી જશો એટલે એને તમારી પ્રોપર્ટી મળશે. અને હું ન મરું તો? અરે ભગવાન કોઈને જીવવાની ગેરંટી આપતો નથી, મરવાની આપે છે. તમે 5 વર્ષ મોડા મરશો તો તમને સેલમાં લેનાર વ્યક્તિને 5 વર્ષ મોડો વારસો મળશે. આમાં તમારું કાંઈ જવાનું નથી. બીજા મિત્રો પણ હજી આવવાના છે. નરેશ, એ આવે ત્યાં સુધીમાં આપણે ચા પાણી પી લઈએ. ડૉક્ટર,
તમે પણ ચાલો. ચાલો. ચાલો ચાલો. એ ડોક્ટર, હા. ઊભા રહો. તમે અહીં શા માટે રોકાયા છો? તમે ક્યાં સુધી જીવશો તેનું અનુમાન કાઢવા. મારું હજી એવું અનુમાન કાઢવાનું છે? જેમ વહેલું અનુમાન કાઢીશ તેમ તમારા દીકરાને તમારા સેલમાંથી વધારે પૈસા મળશે. ઓહો, એ ભગવાન, એ ભગવાન. નમસ્તે નમસ્તે. કોણ છો? એ મારું નામ સુધીર છે. તે અહીં શું ડાયટું છે? અરે 10 વાગે સમીરના ફાધરનું સેલ થવાનું છે. સેલ. તે તું ગ્રાહક છો? હાજી તું નાણાવાળાનું ફરજંદ છો? હાજી હાજી. સફરજન છો તું, સફરજન. ફરજંદ નથી, સફરજન છો. વડીલ, આપનો પરિચય? મારો પરિચય ખલાસ થઈ ગયો. ઓ સમીર, એ સમીર, તે આ શું કર્યું? સમીર, તે આ શું કર્યું? અરે, તમે સમીરના પિતાજી છો? એમાં હવે મને જાજો સ્વાદ રહ્યો નથી. તમે બહુ અપસેટ થઈ ગયા લાગો છો. અપસેટ? મૂળમાંથી અપસેટ થઈ ગયો છું. તમે અહીં મારું લીલામ કરવા તૈયાર થયા હો ત્યારે હું અપસેટ ન થાવ તો શું કથકલી કે મણિપુરી નૃત્ય કરું? ડોન્ટ વરી ડોન્ટ વરી. ડોન્ટ વરી? એ ડોન્ટ વરી ના દીકરા, ગેટ આઉટ. અરે, પણ તમે મારું સાંભળો તો ખરા. આપણો સંબંધ નિકટવર્તી બનવાનો છે. તમારી લાઈફમાં એક અદ્ભુત ટર્ન આવવાનો છે. આ તો ઓ ફાધર, ઓ ફાધર. ફાધર? હું તારો ફાધર? તારો ફાધર ક્યાં ગયો? જુઓ, ગુસ્સો કરવાથી તમારો ચહેરો લાલ થઈ ગયો છે. તમે શાંત થાવ, શાંત. આવી શકો છો? આવો. ના, આવશો નહીં. હું તો આવ્યો. શા માટે? હું લીલામી કરનારો ઓથોરાઇઝ માણસ છું. અરે, તમે માણસ જ નથી. મારું નામ અમથારામ છે. અરે, અમથારામ ગયો જહન્નમમાં. તમે શું બોલો છો? બોલીશ અને બોલીશ. તમે સમીરના પિતાજી છો? હા. તો બોલો, તમારે બોલો. તમે ગધેડા છો, ગધેડા. હે? તમને શું લાગે છે? છીએ? શું છીએ? તમે શું છો? અમથારામ. ઓહો. મેં કાચા દસ્તાવેજ તૈયાર કર્યા છે. એ તો એને હવે તમે ચાવી જાઓ. તમે તમારો ગુસ્સો દાબી રાખો. તો હું તમને ક્યાં રાખું? ઘરમાં. તમે સમજતા નથી. હું અમથારામ છું. અરે ભાઈ, હું રમતા રામ નથી. હું તમારા પુત્રના કહેવાથી આવ્યો છું. એ મારો પુત્ર નાલાયક છે, નાલાયક. એટલે તો આવ્યો છું. આવો. જુઓ, ગુસ્સો કરવાથી કોઈ કામ સુધરતું નથી. તમારે મને સુધારવો છે? ના, તો વેચવા છે. તમને વેચવા છે. તે તમે મને લેશો? ના જી, હું તમને લઈશ નહીં. મારે તમને લેવા નથી અને લાવવા પણ નથી. અમે મા બાપ વેચવાનું ઓક્શન હાઉસ ચલાવીએ છીએ. સામાન્ય ચાર્જમાં બધું જ કામ સરળ કરી આપીએ છીએ. કોઈને અમારા ઓક્શન હાઉસમાં આવવું ન હોય તો અમે એના ઘરમાં જઈ
અને વેચાણ વિધિ કરીએ છીએ. એટલે તમે મારી વિધિ કરશો? હા જી. આ આ આ શું છે? હથોડી. હથોડી. હથોડી? આ તો હથોડો છે. તે મારા માથામાં ફટકારવાનો છે? ના, ઓક્શન વખતે જો બહુ ઘોંઘાટ થઈ જાય તો ટેબલ ઉપર આમ પછાડવા. અરે અમથારામ, હવે બોલો રામ ભાઈ રામ. પિતાજી, મા બાપના ઓક્શનનું બધું કામકાજ આ અમથારામ કરે છે. પછી એના કામમાં ક્યાંય કાયદાનો ગૂંચવાડો નડતો નથી. એ ઓક્શન કરી આપે છે, કાગળિયાઓ તૈયાર કરી દે છે ને પછી કોર્ટ મારફત બધું પાકું કરી દે છે. મેં ઓહ, હે ભગવાન, મારે જિંદગીમાં કેવા દિવસો જોવા પડ્યા. અરે 5 વર્ષ પહેલા તારી માં મરી ગઈ ને, એના કરતા હું મરી ગયો હોત તો કેવું સારું થાત. એ ભગવાન, કેવું સારું થાત. ન થાત, સારું ના થાત કેમ ન થાત ભાઈ? તો આવું તમને જોવા ના મળત. વારું, ચાલો એ વાત જવા દઉં. સમીર, તમે અમારા જાહેર ઓક્શન હાઉસમાં હરાજી બોલાવી હોત તો ઘણા ગ્રાહકો ભેગા થાત, પણ તમારે ખાનગીમાં મર્યાદિત ગ્રાહકો વચ્ચે પતાવવું છે એટલે લાચાર. ગ્રાહકો કેટલા છે? આ ઊભા ઈ 3. 3? આમાં ડોક્ટર ઘૂસી ગયા. ડોક્ટર, તમે પણ ઘૂસ્યા? શા માટે? ઓક્શન હાઉસમાં ગરમી લાવવા માટે. નહીં 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 નહીં, હું મારા જ ઘરમાં મારું વેચાણ નહીં થવા દઉં. તમે બધાય તમારા મનમાં સમજો છો શું? તમે સમજો છો શું? તો અમે ફૂટપાથ ઉપર જઈ અને બિઝનેસ કરશું. ફૂટપાથ ઉપર તમારી હરાજી બોલાવશું. ચાલો ચાલો. હે, એ ઊભા રહો, ઊભા રહો, ઊભા રહો, ઊભા રહો. ગ્રાહકો જુઓ, આ છે સમીર અને આ છે સમીરના પિતા કીર્તિલાલ અડધાલાલ ઉધારિયા. કીર્તિલાલ ઉધારિયા પાસે 1 કરોડ રૂપિયા છે અને આ બીજી પ્રોપર્ટી છે. એનો એક જ વારસ સમીર છે. સમીરને પૈસાની જરૂર છે, પણ તેના પિતા મરી ગયા પહેલા તે મળે તેમ નથી. સમીર આ ઓક્શનથી કાયદેસર પોતાનો વારસો વેચી અને પુત્ર તરીકે છૂટો થશે. અરે એ બેવકૂફ છે, બેવકૂફ. સાયલન્સ. વારસો ખરીદનાર માણસે કીર્તિલાલના દીકરા તરીકે જ કેટલીક ફરજો બજાવવી પડશે. બરાબર. કીર્તિલાલની જો ઈચ્છા હોય તો વારસો ખરીદનાર માણસને તેના ઘરમાં સાથે રાખી શકશે. એ કબૂલ. નહીં, હું એવા દીકરાને હરામ કરું છું, હરામ. સાયલન્સ. વારસો ખરીદનાર માણસે સાથે જ રહેવું એવું કોઈ બંધન નથી. કલમ 1, કીર્તિલાલ અડધાલાલ ઉધારિયા ક્યારે મળશે, ક્યાં સુધી જીવશે એ કંઈ કહેવાય નહીં, પરંતુ એ જ્યારે મરે ત્યારે તો વારસો મળશે જ. કલમ 2, તેના થનાર નવા વારસદાર પુત્રે કીર્તિલાલને મહિનામાં 1 વાર
ફિલ્મ જોવાનું ખર્ચ આપવું. અરે હું ફિલ્મ નથી જોતો, નાટક જોઉં છું, નાટક. કલમ 3 કીર્તિલાલ બીમાર પડે તો તેને તેના નવા વારસદાર દીકરાએ ડોક્ટરનું ખર્ચ આપવું. નો 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 શક્ય નથી. સાયલન્સ સાયલન્સ. ડોક્ટરનો ખર્ચ આમાંથી કાઢી નાખો. કાઢી નાખો. આમાં તો બીમારી વધારી આપે ને એવો ડોક્ટર જોઈએ. એવો જ જોઈએ, એવો જ. બરાબર. વારું. ઓકે. કલમ 4 કીર્તિલાલ અડધાલાલ ઉધારિયા જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને 100 કિલોમીટર સુધીનું પ્રવાસ ભથ્થું આપવું. કબૂલ. ચાલો ત્યારે હવે ભાવ બોલજો. કીર્તિલાલ અડધાલાલ ઉધારિયા. નંગ 1, ઉંમર 80 વર્ષ, ઓહ. દરદમાં ઉધરસ, નાકમાં શરદી, માથામાં સબાકા, શરીરમાં ક્યારેક નબળાઈ, ટાટિયા ઢીલા, હોજરી હોપલેસ. ગ્રાહકોને વહેલો ચાન્સ લાગવાની સંભાવના. બોલો હવે હવે બોલી બોલો. એ મારા 1000 રૂપિયા. 1000? બસ મારા 1000 રૂપિયા. શું આવે આમાં? સાયલન્સ સાયલન્સ. તમારે વચ્ચે બોલવું નહીં. ગ્રાહકોએ 50,000 થી ઓછી રકમ બોલવી નહીં. ચાલો હવે ભાવ બોલો. એ મારા 50,000. એ મારા 1,00,000 રૂપિયા. તો ચાલો મારા 1,50,000 રૂપિયા. શાબાશ શાબાશ. તમે ચૂપ રહ્યો, તમે ચૂપ રહ્યો. 1,50,000. 1,50,000 એક વાર. 1,50,000 2 લાખ. એ મારા 2 લાખ રૂપિયા સમીર. ઓહો, તો મારા 2,50,000 રૂપિયા. તો મારા 3 લાખ. ઓહો, સુધીર. 3 લાખ. 3 લાખ. કીર્તિલાલ અડધાલાલ ઉધારિયાના 3 લાખ. નાકમાં શરદી, ટાટિયા ઢીલા, હોજરી હોપલેસ. My God. ગ્રાહકોને 1 કરોડનો વહેલો ચાન્સ લાગવાની સંભાવના. 3 લાખ. 3 લાખ. મારા 4 લાખ. નહીં 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 ડોક્ટર, તમે નહીં. આ હરાજીમાં ડોક્ટર નો જ હોવો જોઈએ. એ તો મને 8 દિવસમાં જ મારી નાખે. ડોક્ટર નહીં. તો તમારે એ ડોક્ટરની દવા કરાવવી નહીં. 4 લાખ. બરાબર. 4 લાખ એક વાર. 4 લાખ 2 વાર. 4,50,000 સુધી. અરે નરેશ, મારા 5 લાખ. 5 લાખ. 5 લાખ એક વાર. 5 લાખ 2 વાર. ઓહ ઓહ, આ બધું જોઈ મને કંઈક થાય છે. મારો જીવ મૂંઝાય છે. મારો જીવ ગભરાય છે. મારો જીવ ગભરાય છે. 5,50,000 મારા. અરે મારા 6 લાખ 6. ઓહ ઓહ ઓહ, હે ભગવાન. મારા 7 લાખ રૂપિયા. ઓહ એ ડોક્ટર, હે ભગવાન. એ ડોક્ટર, એ ડોક્ટર. સુધીર, સુધીર, આ 200 આઘાતમાં બેહોશ થઈ ગયો છે. બેહોશ. ચાલુ રાખો. એનો આત્મા છે ને, ઈ લૂઝ થઈ ગયો છે. લૂઝ. હવે ઈ જીવશે નહીં. વેચાણ ચાલુ રાખો. ચાલુ. મારા 8 લાખ. 8 લાખ. વૈદા, ડોક્ટર વૈદા. અરે કેસ થોડા દિવસ નો છે. વેચાણ ચાલુ રાખો. સુધીર, ચાલુ. મારા 9 લાખ રૂપિયા છે. તેવડ 9 લાખ એક વાર. 9 લાખ 2 વાર. 9 લાખ. 9 લાખ. તમારું વેચાણ 9 લાખે પહોંચ્યું છે.
બોલો, બોલી શકો છો કે નહીં? તમારી શી ઈચ્છા છે? હે, તમારી શી ઈચ્છા છે? એ તમારું સત્યાનાશ થાય. હું 1 કરોડ રૂપિયા કમાયો છું. આ બંગલો છે, ફર્નિચર છે, આ છોકરા માટે ભેગું કર્યું. હવે કાળા કે ધોળા નાણા ભેગા કરનાર મા બાપ હાથ ધોઈ નાખે. અરે મિલકત મેળવવા માટે આજના હવાઈ સફર ખેડનારા છોકરાઓ મા બાપના મરવા સુધી રાહ નહીં જોવે. વારસો સસ્તામાં ભૂકી મારશે અને બાપને બારોબાર વેચી નાખશે. બાપને બારોબાર વેચી નાખશે. અરે પણ તમે વળી પાછા ડબલ ફોર્સ થી ઊભા થયા. ડોક્ટર, ડોક્ટર, હા, આ 150 હવે કેટલું જીવશે? એ વેચાણ ચાલુ રાખો, ચાલુ. હરામખોરો, તમે એમ ધારતા હશો કે હું મરી જઈશ. તમે 9 લાખ રૂપિયાનું રોકાણ કરી તમે 1 કરોડ રૂપિયાનો બંગલો, ફર્નિચર મેળવી લેશો. તમને એમ હશે કે બહુ તો હું 5 વર્ષ જીવશ, પણ હું 5 વર્ષ નથી જીવવાનો. પણ કોણ કે છે કે તમે જીવો? હવે ઉપડો. વેચાણ ચાલુ રાખો, ચાલુ રાખો. ચાલુ રાખો જી. 9 લાખ, 9 લાખ, 9 લાખ, એકવાર 9 લાખ. ચૂપ. સાંભળી લ્યો, હું હજી 10 વર્ષ જીવવાનો છું. 10 વર્ષ. હાય ગોડ, આટલા બધા વર્ષ જીવીને તમે કરશો શું? કરીશ. સાંભળો, મારી સેવા ચાકરી કરનારી મોટી ઉંમરની વિધવા નર્સ સાથે લગ્ન કરીશ. પણ જીવીશ અને જીવીશ. પણ તમે હજી આટલા વર્ષ એ રીતે જીવશો વડીલ? જીવીશ એમ. સાંભળો, હા, આ રહી મારી જન્મોત્રી. વિદ્વાન જ્યોતિષીએ જોઈ છે. માય ગોડ, આવડી. મારા ગ્રહો વેજીટેબલ નથી. મારી જન્મોત્રીમાં 90 વર્ષનું આયુષ્ય લખ્યું છે. તમારા હાથમાં વારસો આવશે ક્યારે? 90 વર્ષ. ઓહો. હજી 10 વર્ષ બાકી. 9 લાખ. સાયલન્સ, સાયલન્સ. 9 લાખ, 9 લાખ. કીર્તિલાલ, અડધાલાલ, ઉધારિયાના 9 લાખ. એકવાર બોલો, 9 લાખ. 2 વાર. હજુ મારું લીલામ ચાલુ છે. સુધે, આ 10 વર્ષ બાકી છે તો આ ડોસો આપણને ભારે પડ્યો. ભારે પડે આ તો. છોકરા, મારા ઘરમાં પગ મૂકીશ નહીં. બહાર જાઓ. તમે બધાય બહાર નીકળી જાઓ. બધાય બહાર નીકળી જાઓ. જતા પહેલા ઉભો રે કપાતર. તારી માના મૃત્યુ સમયે કે અગ્નિ સંસ્કાર સમયે તું હાજર નથી રહ્યું. અરે નાલાયક, મારા મૃત્યુ સમયે મારા અંતિમ સંસ્કાર તું ન કરતો. જા ભટક, ભાઈ ભટક. જ્યારે તારું સાચું સમજણ આવે ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. હવે તું જા ભાઈ. હવે તું જા. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવીસ
ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. બાપ વેચવો છે. હમણાં જ નિહાળ્યું હાસ્યની સાથે લાગણીના તાણાવાળા ગુંતું આ એક પ્રસંગ. પ્રસ્તુતિ કીર્તિલાલ રમેશ મહેતા. રમેશભાઈ જરા. કીર્તિલાલના પાત્રમાં રમેશ મહેતા, ડોક્ટર હિમેન ધોળકિયા, સમીર દીક્ષિત બક્ષી, નરેશ વિમલ વોરા, સુધીર અરવિંદ પટણી, અમથાલાલ ભરતભાઈ ભટ્ટ, કૌશલ્યા ચંદ્રિકાબેન મહેતા અને શ્યામલાલ મુકુંદ રાવલ. ધન્યવાદ.